નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિપુલ રાઠોડમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 તારીખ 16/3/2021ના રોજ લેવામાં આવેલું ગુજરાતીનું પેપર આજે આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો પ્રથમ પ્રશ્ન છે, મુસાફરી દરમિયાન વાહન બગડતા સાથી મુસાફરો સાથે શું વાતચીત કરશો? તો તેમાં જવાબ તમે લખી શકો, વાહન ધક્કો મારતા ચાલુ થઈ જશે તેવું લાગે છે, અમે કારીગરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો અમે આવી રીતે મુસાફરો સાથે વાતચીત કરીશું। બીજો પ્રશ્ન છે, તમારે માટીના વાસણ બનાવતા શીખવું છે તો તેના કારીગર સાથે શું વાત કરશો? તો તેમાં તમે લખી શકો કે તમે કઈ માટીનો ઉપયોગ કરો છો, તમે વાસણ બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરો છો, તમે આને આકારમાં બદલવા શું કરો છો, તમે આને બનાવીને કેવી રીતે અલગ અલગ ચિત્રો અને રંગ કરો છો। તો અમે કારીગર સાથે આવી વાતચીત કરીશું। ત્રીજો છે, તમે કોઈ વસ્તુ વેચતા ફેરિયા સાથે કરેલ વાતચીત નોંધો। તો તેમાં તમે જવાબ લખી શકો, તમે આની કેટલી કિંમત રાખી છે, તમે આને વેચતા તમને નફો થાય છે કે નુકસાન થાય, તમે આ સામાન ક્યાંથી ખરીદો છો। તો અમે ફેરિયા સાથે આ રીતે વાતચીત કરીશું। પ્રશ્ન ચોથો છે, લગ્નમાં જવા માટે શાળામાંથી રજા લેવા આચાર્યશ્રી સાથે શું વાત કરશો? તો આમાં જવાબ આવશે, સાહેબ, મારે લગ્ન પ્રસંગે જવાનું હોવાથી તમે રજા આપશો? મારા ભાઈના લગ્ન હોવાથી હું તમારી પાસે તારીખ 16/3/21 થી 20/3/21 સુધી રજા લેવાની છે, તો હું શાળાના આચાર્યશ્રી સાથે આ રીતે વાત કરીશ। ત્યારબાદ પ્રશ્ન બીજો છે, તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે। તો આમાં વિકલ્પ આપેલા જ છે અને ખાલી જગ્યાઓ છે। તો તેમાં પહેલું વાક્ય છે, તેમાં ખાલી જગ્યા છે, તેમાં આવશે, નમસ્કાર, અમે તમને વંદન કરીએ છીએ। બીજું છે, નમસ્કાર મારા સંતાનો, કેમ છો તમે? ત્રીજું છે, અમે આમ તો મજામાં જ છીએ પણ। ચોથું છે, પણ શું કોઈ મુશ્કેલી હોય તો કહો। પાંચમું છે, બધાએ હળી મળીને ભણવું છે પણ નિશાળો બંધ છે। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, તેમાં આપેલ ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો। તો તેમાં ફકરો છે, નવજાત બાળકીને જોઈ ફોઈ બોલી, રંગ તો આનો ભાઈ જેવો છે। માસી બોલી, આંખ અને નાક મારી બેન જેવા છે। 4 વર્ષની ચારુ બોલી, અને દાંત દાદી જેવા છે। તો પ્રશ્ન પ્રથમ છે, નવજાત એટલે શું? તો તેમાં આવશે નાનું જન્મેલું। બીજો પ્રશ્ન છે, દાદીના મોંમાં કેટલા દાંત હશે? તો આમાં પેરેગ્રાફમાં લખેલું હતું, 4 વર્ષની ચારુ બોલી અને દાંત તો દાદી જેવા, એટલે નાનું બાળકને જન્મેલું બાળક હોય તેને દાંત ન હોય, એટલે દાદીને પણ દાંત એક પણ નહીં હોય। પ્રશ્ન ત્રીજો, બાળકીનો રંગ કોના જેવો હશે? તો બાળકીના ફોઈ છે તે બોલે છે, આનો રંગ તો ભાઈ જેવો, એટલે બાળકીના ફોઈને ભાઈ બાળકને એના પપ્પા થાય। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, એનો ફકરો છે આપેલો છે, એના પ્રશ્નો અહીંયા આપેલા છે, નીચેનામાંથી શું જુદું પડે છે? તો પેલું છે ખારું, બીજું છે ગોળ, સી છે તીખું અને ડી છે ગળ્યું। તો ખારું, તીખું ને ગળ્યું એ સ્વાદ છે, અને ગોળ, બીમાં ગોળ આપેલું છે તો એ વસ્તુ છે ખાવાની, તો એ વસ્તુ છે। બાકીના 3 સ્વાદના નામ છે, તો ગોળ છે એ અલગ પડે છે। અહિતનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો તે છે સી, હિત। ત્રીજું છે, બિરુદ શબ્દનો અર્થ કયો? તો ઉપનામને બીજું બિરુદ કહેવામાં આવે છે। ફકરાનું યોગ્ય શીર્ષક કયું હોઈ શકે? તો આમાં ફકરો રવિશંકર મહારાજના ઉપર લખેલો છે, તો આમાં રવિશંકર મહારાજ આવશે શીર્ષક। પાંચમો છે, છોકરીના વાત સાંભળી મહારાજને આનંદ અને આશ્ચર્ય થયા, સમાન અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો અહીંયા તમે જોઈ શકો છો, છેલ્લે મહારાજ વિસ્મય મિશ્રિત હાસ્યથી તે છોકરી તરફ જોઈ રહ્યા છે, તો આ સમાન અર્થવાળું વાક્ય હતું। પ્રશ્ન ચોથો, ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો। તો આમાં પણ ફકરો છે, તો આમાં
લખેલું છે ઝાડુવાળાની વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ જ ન હોય. આ ઝાડુવાળાની વાત સાચી જ છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. તો આમાં પ્રથમ પ્રશ્ન છે બાદશાહ વિચારમાં પડી ગયા એટલે, તો તેમાં જવાબ આવશે બી, બાદશાહ વિચાર કરવા લાગ્યા. બીજો પ્રશ્ન, સવાલ શબ્દનો વિરોધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો તેનો વિરોધાર્થી શબ્દ છે જવાબ. શુકન અપશુકન એ બે કેવા શબ્દો છે? તો વિરોધાર્થી છે. પ્રશ્ન 4, એને છોડી દો. અહીં એને એટલે કોને છોડવાની વાત? તો કે ઝાડુવાળાને. પ્રશ્ન 5મો, તારા સિવાય બીજો કોઈ ન હોય એટલે, તો તેમાં જવાબ આવશે સી, આ કામ તે જ કર્યું હશે. પ્રશ્ન 5મો, આપેલ વાક્યના આધારે કાવ્ય પંક્તિ લખો. તો આ વાક્ય છે તમે ગોઠવીને કાવ્ય પંક્તિ બનાવી શકો. તો આમાં તમે આડાવડા છે તેને લાઇનમાં ગોઠવીને પણ કાવ્ય પંક્તિ બનાવી શકો છો. તો એ નંબર આપેલા જ છે. ત્યારબાદ પ્રશ્ન 6, પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો આમાં પ્રથમ પ્રશ્ન છે જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા શું શું કરીશું? તો તેમાં જવાબ લખી શકો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા ગમે ત્યાં કચરો નાખીશું નહીં, ગમે ત્યાં થૂકવું નહીં, કાગળ પર સૂત્રો અને સુવાક્ય લખીને જાહેર સ્થળોએ ચોંટાડીશું. જાહેર શૌચાલયનું સ્વચ્છતા રાખવાની આપણી ફરજ છે. ગંદા પાણીનો ગટર દ્વારા નિકાલ કરવો. તો આમ લખી શકો. બીજો પ્રશ્ન છે વરસાદ આવે ત્યારે તમે કેવી રીતે મજા કરો છો? તો તેમાં જવાબ લખી શકો વરસાદના પાણીમાં નાહવાની મજા આવે છે. પાણી વહેતું હોય ત્યાં ઊભા રહીને પલળવાની મજા આવે છે. વહેતા પાણીમાં ટ્યુબ કે ટાયર મૂકી તરવાની મજા આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વિવિધતામાં એકતા એટલે શું? એકતા રાખવાથી થતા 2 ફાયદા લખો. તો આમાં જવાબ આવશે વિવિધતાવાળો આપણો દેશ છે. આપણા દેશમાં વસતા લોકો અનેક જાતિ જ્ઞાતિના હોય છે. લોકો અને ધર્મો, જાતિ, જ્ઞાતિ, ખાનપાન, કામ, વ્યવસાય લોકોમાં છે. વ્યવસાયથી પણ વિવિધતાવાળા છે. વિવિધતા અનેક લોકોમાં છે. વિવિધતા લોકોના ખોરાક, પોશાક, રહેણાંકમાં પણ છે. તો આને વિવિધતામાં એકતા કહેવાય. પ્રશ્ન 4 છે દુકાનદારની નજર ચૂકાવી વસ્તુ ઉઠાવીને ભાગતા વ્યક્તિને જોઈ તમને કેવા વિચારો આવે? તો આમાં જવાબ લખી શકાય દુકાનદારને જાણ કરી કહ્યું કે તમારી દુકાનમાંથી એક વ્યક્તિ ચોરી કરીને ભાગતા જોયો. દુકાનદારને તે વ્યક્તિ શોધવામાં મદદ કરીશું. આ રીતે વસ્તુ ઉઠાવીને ભાગતા વ્યક્તિને જોઈ વિચાર આવે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો આમાં તમારે તમારા વિચાર લખવાના છે, એટલે તમારે જાતે કરવાનું રહે છે. ત્યારબાદ પ્રશ્ન 8મો, આપેલ વિષય પર 8-10 વાક્યોનો નિબંધ લખો. તો એમાં નિબંધ છે જો હું વૃક્ષ હોઉં તો. આમાં પણ જો આપણા વિશે છે કે હું વૃક્ષ હોય તો તમે તમારા પોતાના વિચાર લખી શકો. ત્યારબાદ પ્રશ્ન 9મો છે આપેલ અધૂરી વાર્તા ઓછામાં ઓછા 12-15 વાક્યો ઉમેરી પૂર્ણ કરો. તો આમાં તમે તમારી રીતે જે તમારા મનમાં આગળની વાર્તા પેરેગ્રાફ વાંચી તમને આગળમાં જે રીતે તમારા મનમાં વિચાર આવે એ રીતે તમે 8-10 વાક્યો આમાં ઉમેરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 10 છે કે જીવન શિક્ષણ લેખ અંગેના પ્રતિભાવો ક્યાં મોકલવાના હોય છે? તો આ ઉપર લેખ એક આપેલો છે લેખ, તો તેમાં જીમેલ આઈડી આપેલું છે જીવન શિક્ષણ gmail.com. તો આના ઉપર મોકલવાના હોય છે. લેખકોની બેંકની વિગત શા માટે માંગવામાં આવે છે? તો આમાં આપેલ છે કે પુરસ્કાર મેળવવા માટે જે લેખકોની બેંક ડિટેલ છે તે માંગવામાં આવે છે. પરિચય લેખ એટલે શું? તો કે જે તે લેખકો હોય તેના વિશે જે પરિચય તેનો હોય, લેખક પરિચય ઉપર આપેલો હોય. કોઈ પણ તમે પાઠ્યપુસ્તકમાં વાંચતા હોય તો લેખક પરિચય આપેલો હોય છે, તો એ પરિચય લેખ કહેવામાં આવે છે. તમે ઓક્ટોબરમાં મોકલેલો લેખ ડિસેમ્બર માસ સુધી પ્રગટ ન થયો હોય તો આમાં જવાબ
આવે ડી, એ લેખ ફરીથી મોકલવો જોઈએ, કેમ કે તમારે તેની કોપી રાખવાની હોય છે. જો ન પ્રગટ થાય તો ફરીથી તમારે મોકલવાનો રહે. ત્યારબાદ પ્રશ્ન 11, માગ્યા મુજબ જવાબ આપો. તો મધ્યમાં નીચેના પૈકી કયા બે મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? તો આમાં બી જવાબ આવશે, ધ અને ય. બીજો છે છે બોર ખાય વાંદરો પર ઝાડ. તો આ પદ ગોઠવી પૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો ઝાડ પર વાંદરો બોર ખાય છે. ત્રીજું છે નીચે પૈકી કઈ જોડ સમાનાર્થી શબ્દો નથી? તો એમાં બી આવશે, કિલ્લોલ આનંદ. કિલ્લોલનો મતલબ થાય અવાજ. નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દોની છે? તો બી આવશે, હાજર ગેરહાજર. પાંચમું છે મહારાજ રોગીઓને વહારે આવ્યા. આ વાક્યમાં રેખાંકિત શબ્દને બદલે કયો શબ્દ મૂકી શકાય? તો એ છે તે મૂકી શકાય, મદદે આવ્યા. ધનવાન શબ્દ કયા તળપદા શબ્દનો અર્થ થાય? તો તેમાં આવશે ખમતીધર. ઉચ્ચે શ્વાસે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો એમાં આવશે શરૂઆત કરવી. પરદેશ અને વિદેશ પરસ્પર કેવા શબ્દો છે? તો સમાનાર્થી. નવમું છે હિન્દુ મુસલમાન અવેસ્તા પારસી જૈન. આ 5 શબ્દ પૈકી જુદો પડતો શબ્દ કયો છે? તો આમાં હિન્દુ મુસલમાન પારસી જૈન આ બધા ધર્મ છે અને અવેસ્તા એ અલગ પડતો શબ્દ છે. 10મું છે અલગ પડતું જોડકું કયું છે? તો તેમાં આવશે બી, ગરીબ શ્રીમંત. ત્યારબાદ 12મો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો. તો આમાં પ્રથમ છે આમાંથી કઈ દ્રવ્યવાચક સંજ્ઞા નથી? તો એમાં આવશે સરઘસ. બીજું છે આમાંથી કઈ જાતિવાચક સંજ્ઞા છે? તો એમાં ગુજરાત, ભારત કે દેશ? તો દેશ આવશે. ત્રીજું છે 3 દિવસના જામેલા દહીંમાં બહુ ખટ્ટાશ હતી. આ વાક્યમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? તો આમાં ખટ્ટાશ છે તે ભાવવાચક સંજ્ઞા છે. પગરણ માંડવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તેમાં પગ દેવા અથવા પગ મૂકવા એવું થાય. આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે. આ કહેવતનો અર્થ શું થાય? તો આપણે કોઈની મદદ કરીએ તો કોઈ આપણી મદદ કરે. યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. બેગમે કહ્યું મારા ભાઈને સાપ કરડ્યો છે. તો આ બંનેમાં ડબલ કોટ આવે તે આવશે અને ત્યારબાદ અલ્પવિરામ આવશે. એને ઝેર ઉતારનારને ઘેર લઈ જવાનો છે. તો લાસ્ટમાં જે છેલ્લે છે તે પૂર્ણ વિરામ આવશે. 7મું છે સમય વીતી જવો એ દર્શાવવા કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય? તો આમાં છી છે તે લખી શકાય, વહાણ વાઈ જવા. 8મું છે મહેશે પૂછ્યું તને તારી માં નથી મારતી. ખાલી જગ્યામાં શું કયું વિરામ ચિહ્ન આવશે? તો આમાં જે મહેશ છે તે પ્રશ્ન પૂછે છે કે તને તારી માં નથી મારતી. તો આમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો 9મું છે સફેદ દૂધ જેવું તો કાળું ખાલી જગ્યા જેવું. તો એમાં આવશે મેઝ જેવું. સફેદ દૂધ જેવું તો કાળું મેઝ જેવું. તો આ હતું મિત્રો ધોરણ 6નું ગુજરાતીનું પેપર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.